ઉમરગામ તાલુકાના સંજાણ ગામના અંડરપાસના કામમાં વેટ 2 દિવસ પહેલા સંજાણના અંડરગ્રાઉન્ડ બ્રિજને બંધ રાખી અંડરગ્રાઉન્ડ નાળાનું કામ કરવામાં આવ્યું હતું, જે 2 દિવસમાં ખરાબ થઈ જતા ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠવા પામી છે. ઉમરગામ તાલુકાના સંજાણ ગામના અંડરપાસ 229, જે સંજાણથી મહારાષ્ટ્ર તલાસી નેશનલ હાઈવે નંબર 48ને જોડે છે, એ અંડરપાસ 2 દિવસમાં સમારકામ માટે બંધ કરવામાં આવ્યું હતું, જેનું કામ આજે તારીખ 5/2/2024ના રોજ પૂર્ણ થતાં ખુલ્લો કરવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે કામમાં ખાલી વેટ ઉતારી હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. હજુ તો 2 દિવસ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને આજે હાલત તો જુઓ, સિમેન્ટ અને લાપી ઉખડીને બહાર આવી ગયા અને ખાડા ટેકરા જેવા જોવા મળી રહ્યા છે. અંડરપાસનું કામ પૂર્ણ થયા અને 24 કલાક પણ નથી થયા અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ અંડરપાસની હાલત કેવા ડુંગરની જેમ ટેકરાઓ દેખાઈ રહ્યા છે. તો આ અંડરપાસમાં ફક્ત વેટ ઉતારવામાં આવી છે કે પછી સરકારી નાણાંનો ફક્ત દુરુપયોગ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અંડરપાસ બનાવનાર કોન્ટ્રાક્ટરની સામે વલસાડ જિલ્લાના અધિકારીઓ શું એક્શન લેશે તે જોવાનું રહ્યું. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.